હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે તેવા લીંબુ ગોટા બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। લીંબુ ગોટા બનાવવા માટે બટાકાને બાફી લીધા છે। બટાકા બફાઈ જાય એટલે તેને છોલી લેવા, પછી તેને મેસરની મદદથી મેશ કરી લેવા અને પછી તેમાં મસાલો કરી લેવો। તેમાં સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, લીલા મરચાંની પેસ્ટ, લીલું લસણ, લસણની પેસ્ટ, તલ, ખાંડ અને લીલા ધાણા નાખીને લીંબુ એડ કરી લેવું અને પછી સારી રીતે મિક્સ કરીને મોટી સાઈઝના ગોળા બનાવી લેવા। આ રીતે બધા જ ગોળા વાળી લેવા। પછી ચણાના લોટનું બેટર બનાવી લેવું। બેટર બનાવવા માટે બાઉલમાં 2 મોટા ચમચા ચણાનો લોટ લીધો છે અને પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું અને પાણી એડ કરીને બેટર બનાવી લેવું। બેટરની થિકનેસ આ પ્રમાણે રાખવી। આપણું બેટર પણ બનીને તૈયાર થઈ ગયું છે। પછી તેમાં સોડા ઉમેરીને તેની ઉપર પાણી એડ કરીને બરાબર મિક્સ કરવું, જેથી વડા એકદમ સોફ્ટ થશે। પછી કઢાઈમાં તેલ લઈ લેવું। તેલ ગરમ થાય એટલે ચણાના બેટરમાં બટાકાનો ગોળા એડ કરીને ચમચીની મદદથી તેલમાં એડ કરવું અને બધા સારી રીતે થવા દેવા અને પછી કાઢી લેવા। આ રીતે બધા જ લીંબુ ગોટા બનાવી લેવા। આપણા લીંબુ ગોટા બનીને તૈયાર છે। પછી આ રીતે કટ કરેલા લીલા મરચાં ફ્રાય કરી લેવા અને આ રીતે લીંબુ ગોટાને વચ્ચેથી તોડીને લીંબુ નીચવીને ખાવાની ખૂબ જ મજા આવે છે। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।